દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં ગેસ એજન્સી તથા પેટ્રોલ પંપ એજન્સીના કર્મચારીઓ અને અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં ગેસ એજન્સી તથા પેટ્રોલ પંપ એજન્સીના કર્મચારીઓ અને અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। કલેક્ટરે એજન્સીઓને સૂચના આપી હતી કે ગેસ સિલિન્ડરનું વિતરણ સમયસર થાય અને કોઈ પણ ગ્રાહકને વિલંબ ન થાય તે સુનિશ્ચિત કરવામાં આવે। ગ્રાહકોને ગેસ બાટલા મળવામાં લાગતા દિવસોની નિયમિત મોનિટરિંગ કરવા તેમજ ઈ-કેવાયસી પ્રક્રિયા સ્થાનિક સ્તરે જ પૂર્ણ થાય તે માટે ખાસ ધ્યાન આપવા જણાવ્યું હતું। આ ઉપરાંત નવા ગ્રાહકોને ગેસ કનેક્શન ઝડપથી અને સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ ઉપરાંત કેરોસીનના વિતરણ માટે માત્ર IOCL પેટ્રોલ પંપોને અધિકૃત કરવામાં આવ્યા છે। તમામ તાલુકાના મામલતદારો પાસેથી કેરોસીનની માંગ અંગે માહિતી મેળવી જરૂરિયાત મુજબ જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવશે। કલેક્ટરે જિલ્લામાં કોઈપણ પ્રકારની અફવા ફેલાય નહીં તે માટે ખાસ સૂચના આપી હતી। આ બેઠકનો મુખ્ય હેતુ જિલ્લામાં આવશ્યક ઈંધણ અને ગેસ પુરવઠાની સુવ્યવસ્થા જાળવી રાખી નાગરિકોને સરળ અને સમયસર સેવા મળી રહે તે સુનિશ્ચિત કરવાનો હતો। વિડીયો જર્નાલિસ્ટ કિશોર ડબગર સાથે સજા ટીવી ન્યૂઝ દાહોદ।